હાય ફ્રેન્ડ્સ, તો આજે હું બનાવવાની છે આ છે તાંદળિયાની ભાજી. આ બેઠી પેલી માટલાની ભાજી આવે એ ટાઈપની દેખાય છે, પણ એકચ્યુઅલી આ તાંદળિયાની ભાજી છે. તો આજે આપણે બનાવશું સ્પેશિયલ તાંદળિયાની ભાજી અને દહીંની અંદર ભીંડા અને રોટલી સ્પેશિયલ. તો ચાલો આને મેં સાફ કરી લો. મારી ભીંડી કટ કરીને રેડી કરી દીધી છે અને ત્યાં ભાજી પણ ધોઈને મૂકી દીધી છે. અને આ શ્રુતિને ભૂખ લાગી તો શ્રુતિ હવે બનાવી રહી છે ઉપમા. અને સાંજ પડે બહુ લાગે જાતે જ બનાવવા છે પછી. અને એક તરફ શ્રુતિએ ચા મૂકી દીધી છે. તો ચાલો હવે મેં એક તરફ ભાજી પહેલાં વઘારી દઉં અને બીજી તરફ ભીંડી. તો બધી શ્રુતિનો ઉપમા અહીં બનીને રેડી છે. ચા પણ રેડી છે અને આ તરફ મેં ભાજી પણ વઘારી દીધી છે. હવે ભીંડી વઘારી આપણે. તો ચલો આ તરફ મારી રોટલી પણ હવે ખાવા આવી ગઈ છે, થોડી જ રહેલી છે. અને આ તરફ થતી છે મારી ભાત. લઈજો ખીચડી બનાવી દઈશું, ભાત બોલાઈ ગયું. અને આ તરફ મેં દહીંમાં ભીંડા બનાવવાની છું, તો ભીંડાને પહેલાં ફ્રાય કરી રહી છું. ફ્રાય થઈ જાય પછી અંદર દહીં કરશું. અને આ તરફ મારી ભાજી બનીને રેડી છે. ભાજી તો કેટલી ઓછી થઈ ગઈ, કેટલી બધી દેખાતી હતી જો. તો ચાલો હવે મારી રોટલી થઈ જાય પછી ભીંડી બની જાય પછી તમને મેં કહીશ વિડીયોમાં કન્ટિન્યુ. આને કહેવાય ખાટા ભીંડા ગુજરાતીમાં, દહીંમાં ભીંડા. અને એટલું ટેસ્ટી લાગે છે જુવારના રોટલા સાથે, બહુ જ મસ્ત લાગે છે. તો આજે મેં બનાવી છે ભીંડીની અંદર દહીં નાખીને ખાટા ભીંડાનું સબ્જી. અને આ તરફ ખીચડી બનાવેલી છે. આમાં છે મેં ભાજી તમને ક્યાંની બતાવી ને અમારી રોટલી. તો આજની મારી રસોઈ રેડી. તો ચાલો જેણે ખાટા ભીંડા ખાવું હોય તે આવી જાઓ મારા ઘરે મસ્તીના. તો ફ્રેન્ડ્સ, બહારનું મોસમ કેટલું મસ્ત પિંક પિંક થઈ રહ્યું છે, આ તમે જોઈ શકો છો. અને અહીંયા મમ્મા ચાદર લઈ છે. સવારે ધોવાની પણ સવારે લેટ થઈ ગયું હતું મને, કારણ કે મોર્નિંગમાં 8 વાગે જવાનું એટલે સાંજના મેં આને ધોઈ આવ્યા. તો સુકાઈ ગઈ છે, થોડી હવાયેલી છે, તો પંખા નીચે નાખી દઈશ એટલે સુકાઈ જશે. બહુ ગરમી